રાજકોટ મહાપાલિકામાં વધુ 2 અધિકારીઓના રાજીનામા આપ્યા છે, જેને લઈને કોંગ્રેસ પ્રવક્તા નિદત બારોટે અધિકારીઓ સામે વિજિલન્સ તપાસની માંગ કરી છે. તેમણે ભાજપના કોર્પોરેટર અધિકારીઓને બીવડાવતા હોવાનો આરોપ લગાવ્યો છે, તો કોર્પોરેટર્સ અધિકારીઓને કામ ન કરવા દેતા હોવાના પણ આરોપ લગાવ્યા છે. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને નેતાઓએ કરેલા ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવાની શંકાએ રાજીનામા અપાતા હોવાનું તેમણે કહ્યું છે. શા માટે આટલા બધા અઘરા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો? 29/9/2023 રાજ્ય સરકારે જીએડીના મારફતે નિયમોમાં ફેરફાર કરીને નવા નિયમ આપ્યા કે રાજ્ય સરકાર જેમાં ખર્ચ કરતી હોય એવા કોઈ પણ વિભાગ હોય એ વિભાગમાં કામ કરતા અધિકારી કે કર્મચારી વિભાગને ન્યાય ન આપી શકતા હોય અને એમની ઉંમર 50 વર્ષની ઉપર હોય તો રાજ્ય સરકાર એમને ફરજિયાત નિવૃત્ત કરી શકે. છેલ્લા થોડા સમયથી રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં આવી ઘટનાઓ આપણે જોઈ છે. આવી ઘટના મને લાગે છે કે દરેક યુનિવર્સિટીમાં, મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખ્યો છે અને કીધું છે કે જો આને ગંગાજળની જેમ આપણે શુદ્ધ કરવા માંગતા હોઈએ યુનિવર્સિટીના શિક્ષણના તંત્રને, તો આપણા જે કર્મચારી અધિકારીઓ જે કામ કરે છે એનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ, ચકાસણી કરવી જોઈએ. જો એ વિદ્યાર્થીના હિતમાં કામ કરતા હોય ને વિદ્યાર્થીનું હિત ચાલુ હોય તો આપણે ચોક્કસ એમનું સન્માનભેર રાખવા જોઈએ અને એમને કામ કરવા દેવા જોઈએ.